પુરાણો જોઈ લો, ઐતિહાસિક કથાઓ જોઈ લો, ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારના સાહિત્ય હોય કે અલગ અલગ દેશના, પૃથ્વી પરના કોઈ પણ ખંડનું કલ્ચર એટલે કે સંસ્કૃતિ હોય, એ બધી જ જગ્યાએ કાચબાનો ઉલ્લેખ જોવા મળે છે. અને કાચબો એક એવું પ્રાણી છે કે જેનાથી કોઈને બીક પણ નથી લાગતી. બાળકને પણ જોશો તેની તરફ ખેંચાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ એક એવા સજીવો છે જે વિશિષ્ટ બાહ્યાકાર રચના ધરાવે છે. જી. આપણે કોઈ પણ સજીવને આવા મોટા શેલ, આવા મોટા કવચ સાથે બહુ જોયા નથી હોતા, અને નથી. એ પણ એટલું ભોળું પ્રાણી. હા. એની કરડવાની આપણે એનો અવાજ પણ નથી સાંભળ્યો, એટલે એની કોઈ પણ પ્રકારની બીક નથી નાના રહેતી. બાળકમાં નથી હોતી. હા, જી, સાચી વાત છે. તે પ્રમાણે એનું સાતત્ય અને અસ્તિત્વ અલગ અલગ સંસ્કૃતિમાં, અલગ અલગ સભ્યતાઓમાં જે જોવા મળે છે, હમ. એના પરથી ખબર પડે કે એ જે સજીવ છે એ કેટલા કેટલા યુગોથી આપણી પૃથ્વી પર છે. એની પણ આપણે વાત આગળ કરીશું.